નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લીથી આઈપીએસ મનોજ નીનામા રાજીનામા બાદ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા। ગાંધીનગરથી શામળાજી પહોંચેલા મનોજ નીનામાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે। સમાજનું મારા પર ઋણ છે, જેને જવાબદારી સમજી આગળ વધું છું। સ્થાનિક સ્વરાજ્યમાં ટિકિટ મામલે પણ તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી। જિલ્લો નવો છે, એના માટેની જવાબદારીઓ નિભાવીશ। રાજનીતિમાં પ્રવેશના સંકેત આપ્યા। અગાઉ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે તેઓ દેખાયા હતા। સર, આપે રાજીનામું આપ્યું છે, શું કહેશો? રાજ્ય સરકારમાં મેં 1985થી એક ક્લાર્ક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને અહીંયા આઈજી સુધી પહોંચતા લગભગ મારા રાજ્ય સરકાર સાથે 42 વર્ષ જેટલો સમયગાળો મારો ગયો છે અને અત્યાર સુધી રાજ્ય સરકારમાં 8 જેટલી કેડરમાં જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને ફરજો દરમિયાન સરકારશ્રી સાથે ખૂબ સારા અને સુમેળભર્યા વાતાવરણમાં મેં ફરજો બજાવી અને એ બદલ પણ હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે હું ટ્રાઇબલ વિસ્તારમાંથી આવું છું અને ખુદ પણ ટ્રાઇબલ છું, એટલે હવે પછી જે અમારું ફોકસ રહેશે એ શૈક્ષણિક અને સામાજિક રીતે જે અમારે હજી કરવાના જે કંઈ કાર્યો છે એ કરવાનો અમે પ્રયત્ન કરીશું અને ભવિષ્યમાં આ કામગીરી કરવા માટે જો સારી ઓફર અમને મળશે રાજકારણ અંગેની કે અથવા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂશનલ, તો અમે ચોક્કસ એ બાબતમાં વિચાર કરીશું।